Hello student, good morning. Today's our topic is modal auxiliary એટલે કે સહાયકારક ક્રિયાપદો. Can, could, may, might, will, would, shall, should, must, have to, ought to આવા ઘણા મોડલ ઓક્ઝિલરી આપણે શીખ્યા છીએ. આજે આપણે કેન, મે, માઇટ, શુડ અને મસ્ટ થોડા ડિટેલમાં સમજીશું. તો ચાલો વિડીયોને શરૂ કરીએ. ફર્સ્ટ જોઈએ તો કેન. કેન એટલે કે કરી શકવું. કેન એ વ્યક્તિની એબિલિટી દર્શાવવા માટે એનો ઉપયોગ થાય છે. કોઈ પણ કાર્ય કરવાની ક્ષમતા દર્શાવે છે. કેનનો વધુ ઉપયોગ પરમિશન માટે, પોસિબિલિટી માટે, રિક્વેસ્ટ માટે પણ કરવામાં આવે છે. આ મોડલ ઓક્ઝિલરી એ આપણી ભાવનાઓ, આપણા ભાવ દર્શાવવા માટે તેનો ઉપયોગ થાય છે. તો કેનનું ભૂતકાળ થાય છે કુડ. કેન અને કુડ બંનેનો ઉપયોગ આપણે એબિલિટી માટે વપરાય છે. એક્ઝામ્પલ જોઈએ તો આઈ કેન રન ફાસ્ટ એટલે કે હું ઝડપી દોડી શકું છું. શ્રેયા કેન રાઇટ, શ્રેયા લખી શકે છે. અ બર્ડ કેન ફ્લાય, પક્ષી ઉડી શકે છે. આઈ કેન ડ્રિંક મિલ્ક, હું દૂધ પી શકું છું. એનો મતલબ કે આ બધી ક્રિયાઓ જે દર્શાવી છે એ ક્રિયા હું કરી શકું છું. તો જે કરી શકવું, શક્યતા, એબિલિટી, આ બધું દર્શાવવા માટે આપણે મોડલ ઓક્ઝિલરી તરીકે કેનનો ઉપયોગ કરીએ છીએ. એ જ રીતે આગળ જોઈએ તો કેનનો ઉપયોગ પરવાનગી માટે પણ થાય છે. કેન આઈ બોરો યોર પેન, શું હું તમારી પેન ઉછીની લઈ શકું? એ રીતે શક્યતા પણ દર્શાવવામાં થાય છે. જેવી રીતે કે કુડ હી બી ધ થીફ, શું એ ચોર હોઈ શકે? કુડ યુ લુક આફ્ટર ધ બેબી પ્લીઝ, શું તમે આ બાળકનું ધ્યાન રાખી શકો? તો આ રીતે કેન અને કુડ બંનેનો ઉપયોગ ક્ષમતા દર્શાવવા માટે થાય છે. એ જ રીતે નેક્સ્ટ જોઈએ તો મે. મેનો અર્થ થાય છે સંભાવના. આ એક પરવાનગી સૂચક શબ્દ છે. રજા લેવા માટે પણ મેનો ઉપયોગ થાય છે. શુભેચ્છા, આશ્વાસન માટે પણ મેનો ઉપયોગ થાય છે. અને મે એ વાક્યની શરૂઆતમાં જ મુકાય છે. શરૂઆતમાં મે આવ્યા છતાં પણ એ વાક્યને આપણે પ્રશ્નાર્થ વાક્ય કહી શકતા નથી. તો કેનની જેમ મેનો ઉપયોગ પણ પરવાનગી માટે કરી શકાય છે. તમે જુઓ છો કે ક્લાસમાં ટીચર હાજર હોય અને કોઈ સ્ટુડન્ટને અંદર આવવું હોય તે પરમિશન માગે છે ને, મે આઈ કમ ઇન મેમ. તો અહીંયા પણ આપણે મેનો ઉપયોગ કયો કર્યો છે? પરવાનગી લેવા માટે. મે આઈ બોરો યોર પેન, શું હું તારી પેન લઈ શકું? તો અહીંયા મેનો ઉપયોગ આપણે પરવાનગી માટે કરીએ છીએ. તો મે એ સંભાવના પણ દર્શાવે છે અને પરવાનગી માટે પણ. રજા લેવા માટે પણ આપણે મેનો ઉપયોગ કરીએ છીએ. કોઈને આશ્વાસન આપવું હોય તો પણ મોડલ ઓક્ઝિલરી તરીકે મેનો ઉપયોગ થાય છે. અને મેનું ભૂતકાળનું રૂપ થાય છે માઇટ. એક્ઝામ્પલ જોઈએ તો મે ગોડ બ્લેસ યુ, તો અહીંયા શુભેચ્છા તરીકે મેનો ઉપયોગ થયો છે. સંભાવના તરીકે જોઈએ તો ઇટ મે રેઇન ટુડે, આજે કદાચ વરસાદ આવશે. તો અહીંયા વરસાદ આવવાની સંભાવના દર્શાવવામાં આવી છે. એટલા માટે અહીંયા મેનો ઉપયોગ થયો છે. મે આઈ કમ ઇન સર, તો અહીંયા મેનો ઉપયોગ કઈ રીતે થયો છે? તો પરવાનગી માટે થયો છે. મે આઈ ટેક યોર પેન, હું તારી પેન લઈ શકું? અહીંયા પણ પરવાનગી માટે મેનો ઉપયોગ થયો છે. તો આ રીતે શુભેચ્છા, સંભાવના અને પરવાનગી માટે આપણે મેનો ઉપયોગ કરીએ છીએ. અને મેનું ભૂતકાળનું રૂપ માઇટ. જો વાક્યમાં રહેલી સંભાવના મોટે ભાગે સાચી હોય તો મે મૂકવાનું હોય. અને જો આ સંભાવના ખૂબ જ ઓછી સાચી એટલે કે શંકાસ્પદ હોય તો આપણે એનો માઇટનો વધારે ઉપયોગ કરીએ છીએ. બરાબર? જેમ કે અહીંયા એક એક્ઝામ્પલ આપેલું છે, શ્રેયા સેડ મે હી ડુ ઇટ. શ્રેયા સેડ મે હી ડુ ઇટ એટલે કે એ કામ એ કરશે. તો અહીંયા સંભાવના બતાવી છે કે હા, એ શક્ય છે કે એ કામ એ કરી દેશે. ખ્યાલ આવ્યો? એ જ રીતે આગળ જોઈએ તો માઇટ દ્વારા થતી સંભાવના સંપૂર્ણ સાચી હોય
અને ન પણ હોય. એટલે કે એમાં મેના જેટલો દ્રઢ ભાવ આવતો નથી. એઝ એક્ઝામ્પલ, હિતેશ માઇટ ગેટ ધ ફર્સ્ટ ક્લાસ, એટલે કે કદાચ હિતેશ પ્રથમ નંબર મેળવે. અહીંયા એવું શ્યોર નથી કે હિતેશ મેળવશે જ, કદાચ ના પણ મેળવે. તો અહીંયા નાનો ભાવ વધારે છે. સંભાવનામાં સંપૂર્ણ સાચી નથી, એટલે કે એમાં ના પણ વધારે છે. માટે અહીંયા મેની જગ્યાએ માઇટનો ઉપયોગ કરવો વધારે શક્ય છે. માટે અહીંયા માઇટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આમ એટલું જ આપણે ધ્યાન રાખવાનું છે કે જો સંભાવના વધારે હોય તો મેનો ઉપયોગ કરવો, અને સંભાવના ઓછી હોય એટલે કે ના બરાબર હોય ત્યારે માઇટનો ઉપયોગ કરવો. એ જ પછી આગળ નેક્સ્ટ જોઈએ તો સહાયકારક ક્રિયાપદ છે શુડ. શુડ એ નૈતિક ફરજ દર્શાવવા માટે વધારે ઉપયોગ થાય છે એનો. તેમજ આજ્ઞા માટે, સજેશન માટે પણ આપણે શુડનો ઉપયોગ કરીએ છીએ. આપણું કર્તવ્ય દર્શાવવા માટે, કોઈને કર્તવ્ય સૂચક કોઈને કર્તવ્ય એમનું કર્તવ્ય યાદ કરાવવા માટે કોઈને સલાહ આપવી હોય ત્યારે આપણે મોટાભાગે શુડનો ઉપયોગ કરીએ છીએ. સલાહ આપવા કે દર્શાવવા માટે શુડનો ઉપયોગ થાય છે. શેલનું ભૂતકાળ શુડ થાય છે. એક્ઝામ્પલ જોઈએ તો વી શુડ હેલ્પ ધ પુઅર, આપણે ગરીબોની મદદ કરવી જોઈએ. તો અહીંયા નૈતિકતા બતાવી છે, કરવી જોઈએ, ત્યાં આપણી નૈતિક ફરજ બતાવી છે. માટે અહીંયા શેનો ઉપયોગ થયો છે? તો શુડનો ઉપયોગ થયો છે. આગળ જોઈએ તો યુ શુડ ઓબે યોર પેરેન્ટ્સ, અહીંયા તમારી ફરજ બતાવી છે કે તમારે તમારા માતા પિતાની આજ્ઞાનું પાલન કરવું જોઈએ. નિશા શુડ રીડ રેગ્યુલરલી, અહીંયા નિશાને સલાહ આપવામાં આવી છે કે નિશાએ રેગ્યુલર રીડિંગ કરવું જોઈએ. તો એનો મતલબ કે નૈતિકતા દર્શાવવા, ફરજ દર્શાવવા અને કોઈને સલાહ આપવા માટે પણ શુડનો ઉપયોગ થાય છે. શેલ અને શુડ બંને મોડલ ઓક્ઝિલરીનો ઉપયોગ સૂચન, આદેશ, આજ્ઞા અને ફરજ માટે કરી શકાય છે. શેલ આઈ કેરી યોર બેગ, શું હું તારી બેગ લઈ શકું, ઉચકી શકું? તો અહીંયા એક સૂચન બતાવ્યું છે, સજેશન કર્યું છે. તો અહીંયા પણ શેલનો ઉપયોગ થયો છે. શેલ વી ગો ફોર એ પિકનિક, શું આપણે પિકનિક માટે જઈ શકીએ? તો અહીં શેનો ઉપયોગ થયો છે? શેલનો. તો શેલ અને શુડ બંનેનો ઉપયોગ શેના માટે થાય છે? તો કે નૈતિક ફરજ, સલાહ અને નૈતિકતા માટે. એ જ પ્રમાણે આગળ એક જોઈએ તો મસ્ટ. કોઈ પણ કાર્ય વ્યક્તિ એ ફરજિયાત કરવું જ પડે અને એ બતાવવા માટે આપણે મસ્ટનો ઉપયોગ કરીએ છીએ. જો વ્યક્તિ ફરજિયાત કાર્ય ન કરે તો એને ભારપૂર્વક કાર્ય કરવાની ફરજ પાડવામાં આવે ત્યારે પણ મસ્ટનો ઉપયોગ થાય છે. જેવી રીતે કે વી મસ્ટ સેવ ધ ટ્રી, વી મસ્ટ સેવ ધ ટ્રી, આપણે વૃક્ષોને બચાવવા જ જોઈએ. વી મસ્ટ નોટ ટીઝ ધ એનિમલ, આપણે પ્રાણીઓને ખીજાવવા ન જ જોઈએ. તો જે ભાર બતાવે છે એના માટે આપણે મસ્ટનો ઉપયોગ કરીએ છીએ. હેવ ટુ, જેના પર ભાર આપવામાં આવે છે. બરાબર? તે રીતે યુ વિલ હેવ ટુ ફોલો ધ રૂલ્સ, તમારે રૂલ્સનું પાલન કરવું જ જોઈએ. દે મસ્ટ ટેલ ધ ટ્રુથ, તેમણે હંમેશા સત્ય જ બોલવું જોઈએ. તો મસ્ટ, હેવ ટુ, ઓટ ટુ આ બધા સિમિલર વર્ડ્સ છે. બરાબર? તો જ્યારે પણ કોઈ વસ્તુ અથવા કોઈ ફરજને ફરજિયાત તરીકે દર્શાવવામાં આવે છે, ફરજિયાત કરવી જ પડે, એના માટે આપણે મસ્ટ સહાયકાર ક્રિયાપદનો ઉપયોગ કરીએ છીએ. તો તમને ખ્યાલ આવી ગયો હશે. આજનું જે આપણું છે કેન, કુડ, મે, માઇટ અને શુડ અને મસ્ટ વિશે આપણે જાણ્યું. આના વધારે એક્ઝામ્પલ માટે આ બધા જ ટૉપિકના મેં અલગથી વિડીયો બનાવેલા છે, જેની લિંક પણ આપણે ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી જ છે. તો તમે એને ડિટેલમાં ત્યાં જોઈ શકો છો. ઓકે, તો આજ માટે આટલું જ. થેન્ક યુ.